જીતેલા ઉમેદવારે વિધાનસભા અધ્યક્ષનો સમય નથી લીધો। બીજેપી કે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારે સમય નથી લીધો। બપોર બાદ વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગરમાં હાજર રહેશે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે એક બાજુ કાંતિ અમૃતિયા પહોંચ્યા ગાંધીનગર પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં તેઓ ગાંધીનગર પહોંચ્યા અને તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો હું પણ રાજીનામું આપી દઉં। પણ સૌથી મહત્વની વાત કે જીતેલા એક પણ ઉમેદવારે હજી સુધી વિધાનસભા અધ્યક્ષનો સમય લીધો જ નથી। અમૃતિયા અને ઇટાલિયાના રાજીનામાની આ વોર વચ્ચે ખૂબ જ મોટી વિગતો। જીતેલા ઉમેદવારે વિધાનસભા અધ્યક્ષનો સમય નથી માંગ્યો। બીજેપી કે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારે સમય નથી માંગ્યો। બપોર બાદ વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગરમાં હાજર રહેશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે હવે એ જોવાનું રહેશે કે આ જે રાજીનામાની વોર છે તે ક્યાં જઈને અટકે છે, કારણ કે જ્યારે મોટી સંખ્યામાં સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર જવા માટે રવાના થયા હતા વહેલી સવારે, અને મહત્વની વિગત કે મોરબી સર્કિટ હાઉસ ખાતેથી તેઓના સમર્થકો સાથે મોટી સંખ્યામાં તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા। અને તેવામાં બીજી બાજુ હવે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર પહોંચે છે કે કેમ, વિધાનસભા અધ્યક્ષનો સમય માંગવામાં આવે છે કે કેમ, તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને આ અંગે વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મલ્હાર અને જયેશ અમારી સાથે સીધા જોડાયા છે। મલ્હાર પાસે જઈએ પહેલા। મલ્હાર, ગાંધીનગર જવાની વાત કાંતિ અમૃતિયાની જે વહેલી સવારે સામે આવી અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ જ્યારે ગાંધીનગર જવા માટે રવાના થયા, અને બીજી બાજુ મોટી વાત તો એ પણ સામે આવે છે કે તમે વિધાનસભાના અધ્યક્ષનો સમય પણ નથી માંગ્યો। ચોક્કસથી એથી છેલ્લા એક સપ્તાહથી જે રીતે રાજીનામા આપવાનું જે સ્ટન્ટ ધારાસભ્યોમાં ચાલી રહ્યો છે, આજના દિવસે જે છે સોમવાર છે, ગાંધીનગર ખાતે સરકારી કચેરીઓ અને મંત્રીઓ સમગ્ર અહીંયા આગળ જે છે તે ધમધમતા જોવા મળતા હોય છે। આ વચ્ચે જે છે તે કાંતિ અમૃતિયા જે છે તે મોરબીના ધારાસભ્ય ભાજપના તેઓ જે છે તે પોતાના સમર્થક સાથે જે છે તે અત્યારે ગાંધીનગર આવવા માટે નીકળી ચૂક્યા છે। લગભગ 10:30-11ની આસપાસ તેઓ જે છે તે ગાંધીનગર ખાતે પહોંચશે। મહત્વની વાત એ છે કે કાંતિ અમૃતિયા જે છે તે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા, જીતના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જે ચેલેન્જ કરી હતી તેનો સ્વીકાર કરીને તેઓ જે છે તે ત્યાં પોતાના સમર્થક સાથે જે છે તે પોતાની ચેલેન્જ જે સ્વીકારવા માટે જે છે તે અત્યારે ગાંધીનગર પહોંચી રહ્યા છે। બીજી બાજુ વાત કરીએ તો વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના જીતના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે છે તેઓએ પણ જે છે તે રાજીનામાની વાત કરી હતી, પરંતુ તેઓ રાજીનામું હવે જે છે તે નથી આપવાના। આમ આદમી પાર્ટીના જે પ્રવક્તા જે છે શિવાંગ ગઢવી તેમના દ્વારા પણ જે છે તે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નથી આપવાના। મહત્વની વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ હજુ સુધી ધારાસભ્ય પદના પણ શપથ ગ્રહણ કર્યા નથી, તો શપથ ગ્રહણ પહેલાં કઈ રીતે તે રાજીનામું આપી શકે તે એક મહત્વનો પ્રશ્ન છે, કારણ કે ધારાસભ્ય પદેથી જો તેમને રાજીનામું આપવું હોય તો સૌથી પહેલાં તેમને શપથ જે છે તે ગ્રહણ કરવા પડે અને ત્યારબાદ તેઓ જે છે તે રાજીનામું આપી શકે છે। અત્યારે જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે છે તો તે માત્ર ને માત્ર વિસાવદર બેઠક ઉપરના જે પ્રતિનિધિ એટલે કે જનપ્રતિનિધિ તરીકે રાજીનામું જે છે તે આપી શકે છે, કારણ કે હજુ સુધી 1 માસ જેટલો સમય થયો છે વિસાવદર બેઠકને પૂર્ણ થયાને, તેમ છતાં હજુ સુધી ગોપાલ ઇટાલિયા દ્વારા જે છે તે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરવા માટે અધ્યક્ષનો જે છે તે સમય માંગ્યો નથી। જો કે અગાઉ એકવાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે છે તે વિધાનસભા અધ્યક્ષનો સંપર્ક પણ કર્યો હતો, સમય પણ માંગ્યો હતો અને અધ્યક્ષે કહ્યું પણ હતું કે તમારી અનુકૂળતા જ્યારે પણ હોય ત્યારે વિધાનસભા આવો, તમારા શપથવિધિ સમારંભ યોજાશે। પરંતુ ગોપાલ ઇટાલિયા દ્વારા જે છે તે હજુ સુધી શપથ સમારોહનો જે છે તે દિવસ નક્કી નથી કર્યો, જેના કારણે તેમના શપથ ધારાસભ્ય તરીકેના જે છે તે થઈ શક્યા નથી। આ ઉપરાંત મહત્વની વાત એ છે કે વિધાનસભાના અધ્યક્ષ જે છે તે આજે ગાંધીનગર છે, બપોરે 12 વાગ્યા બાદ તેઓ જે છે તે વિધાનસભામાં પણ હાજર રહેવાના છે, પરંતુ ભાજપના ધારાસભ્ય મોરબીના અમૃત કાંતિયા અને ઉપરાંત ગોપાલ ઇટાલિયા જીતના વિસાવદર બેઠકના જીતના ઉમેદવાર જે છે તે બંનેમાંથી એક પણ ધારાસભ્ય જે છે તે હજુ સુધી વિધાનસભાના અધ્યક્ષનો સમય જે છે તે માંગ્યો નથી। રાજીનામું આપવું હોય તો સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષનો જે છે તે સમય લેવો પડતો હોય છે અને અધ્યક્ષ જે સમય આપે સમય જે છે તે ધારાસભ્ય જે છે તે વિધાનસભાની અંદર ઉપસ્થિત રહેવું પડતું હોય છે।
બંધ બાણે અધ્યક્ષ તેમની જે છે તે પૂછપરછ કરતા હોય છે, એટલે કે ચર્ચા કરતા હોય છે, જેની અંદર પૂછવામાં આવે છે કે કોઈપણ પ્રકારના ભય, ડર કે દબાણ હેઠળ તમે આ રાજીનામું આપો છો કે નથી આપતા, એ પ્રકારના પણ પ્રશ્નો જે છે તે અધ્યક્ષ કરતા હોય છે. અને ધારાસભ્યોનું જે નિવેદન આવે છે રાજીનામાને લઈને, ત્યારબાદ તેની જે છે તે સહી કરવામાં આવતી હોય છે, સ્વૈચ્છિક રાજીનામું આપે છે. અમૃત્યા અને ઇટાલિયાના રાજીનામાની વોર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા. બીજેપી મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું. રાજીનામા માટે બીજેપીએ સત્તાવાર કોઈ નિવેદન નથી જાહેર કર્યું. ધારાસભ્ય રાજીનામું આપશે કે નહીં તે પક્ષ દ્વારા જાહેર નથી કરાતું. ગોપાલ ઇટાલિયા, કાંતિ અમૃત્યાની આંતરિક આ ડિબેટ છે. બંને વતી ક્યારે બંને પક્ષ વચ્ચે નથી આવવાના. ગત 12 જુલાઈએ ડોક્ટર યજ્ઞેશ દવે આ નિવેદન આપ્યું હતું. લલિતભાઈને એટલું કહેવું કે લલિતભાઈ, આ માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઓફિશિયલ કે નિવેદન જાહેર કરેલું નથી કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ એવું કહ્યું હોય કે આ અમારા ધારાસભ્ય રાજીનામું આપશે કે ધારાસભ્ય રાજીનામું નહીં આપે. એવું કોઈ પણ નિવેદન પક્ષ દ્વારા ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી. આ બંને ધારાસભ્યો, ચાહે કાંતિભાઈ હોય કે ચાહે ગોપાલ ઇટાલિયા હોય, એ બંને ધારાસભ્યોની આંતરિક ડિબેટ છે. આંતરિક ડિબેટમાં એ શું રિઝલ્ટ લાવવું ન લાવવું અને શું ચર્ચા કરવી એ બંને ચર્ચા કરી છે. આમાં ક્યારેક બંનેમાંથી કોઈ પક્ષ વચ્ચે આવ્યા નથી. તમે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાઈથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી થઈ. ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ મજબૂતાઈથી વિસાવદરની જનતા માટે સતત કામ કરશે. કોઈ ગોપાલભાઈ ઇટાલિયાને રાજીનામાની વાત છે નહીં. ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે.